વિટામિન B12, D3, કેલ્શિયમ બધાની કમી થઈ જતી હોય છે આપણા શરીરમાં. એટલા માટે અને બધું અલગ અલગ ખાવું અને ખવડાવવું આપણા બાળકોને અને આપણા સ્વજનોને એ આપણા માટે એક અઘરું પડી જાય છે, એક અઘરું કામ છે કે ભાઈ આ ચણા ખા, મખાણા ખા, બદામ ખા, એવું અલગ અલગ રીતે ખવડાવવું અઘરું પડી જાય છે. એટલા માટે એક આ રેસીપી બનાવી છે મેં મારી જાતે જ કે 100 ગ્રામ મખાણા, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ સિંગ, 100 ગ્રામ ચણા, મોળા ચણા અને ખસખસ બધું શેકી અને પછી ઠંડુ પડે એટલે મિક્સચરમાં ક્રશ કરી અને પછી ગોળ ઘીનો પાયો નહીં બનાવવાનો કડક, થોડોક જ ગોળ મેલ્ટ થાય એટલું જ, અને પછી એમાં મિક્સચર નાખી દેવાનું અને પછી હલાવી સરસ મિક્સ થઈ જાય એટલે લાડુ વાળી દેવાના. આવી રીતે સરસ લાડુ વળશે, બહુ જ ફાઇન થશે, સ્વાદમાં પણ ભાવે એવા થશે. અને પછી ઉપર ખસખસ પાથરી દેવાની. આ રીતે દરેકે ઘરના દરેક સભ્યએ રોજ સવારે એક લાડુ ખાવાનો. તલ પણ મેં એડ કર્યા છે, તલ બી ખરા, 100 ગ્રામ તલ તો ખાસ લેવાના, કારણ કે તલ માટે તો આ કેલ્શિયમ મુખ્ય સ્ત્રોત તલ જ છે, એટલા માટે એ ખાસ લેવાના. મારે એમાં બતાવવાના રહી ગયા છે, પણ તમે ખાસ લેજો. ઓકે, આ રીતે બનાવશો તો સ્વાદમાં પણ સરસ થશે. આપણું ઘરનું ઘી અને ગોળ, દેશી ગોળ, ઘરનું ઘી તમે લેશો તો ખરેખર લાજવાબ લાડુ બનશે. તમને આમ થાય કે એક જ ખાવાનું પણ બીજું ખાવાનું પણ મન થઈ જાય, બીજું લાડુ પણ ખાવાનું મન થઈ જશે, એ રીતના સરસ બનશે. તો તમે પણ બનાવશો આવી રીતે. ચોક્કસ તમને ગમ્યું હોય તો મને લાઈક એન્ડ શેર કરજો.